આ કચ્છ જરૂર છે, પણ આ ભૂકંપના દ્રશ્યો નથી, આ કૃત્રિમ ભૂકંપના દ્રશ્યો છે. વાત છે કેવા શહેરની કે જેને દેશની આઝાદીના 78 વર્ષ પછી પણ પોતાની માલિકીની જમીન નથી. પંચરંગી શહેર, ઔદ્યોગિક નગરી, આર્થિક રાજધાની, કોસ્મોપોલિટન સિટી જેવા અનેક નામોથી ઓળખાતા આ વાત છે ગાંધીધામની. આ વાતને મૂળથી સમજવા અખંડ ભારતના ભાગલા સુધી જવું પડશે. દેશ આઝાદ થયો, 2 ભાગમાં વહેંચાયો, બંગાળના 2 ભાગ થયા, પંજાબના 2 ભાગ થયા, પણ સિંધ તે તો આખું પાકિસ્તાનમાં ગયું. હિન્દુ વિચારધારા સાથે સામ્ય રાખતા સિંધી પરિવારોએ એટલે કરાંચી અને સિંધથી મહત્તમ સ્ટીમરોમાં ગુજરાત અને મુંબઈ આવવાનું શરૂ કર્યું. શરણાર્થી કેમ્પોમાં સહારો લીધો. કોંગ્રેસના ત્યારના દિગ્ગજ નેતા ભાઈ પ્રતાપે ત્યારે તેમના કરાંચી પોર્ટની જેમ ભવિષ્યની સંભાવના ધરાવતા વર્તમાન કંડલા પોર્ટની પાસે શહેર વસાવવાનું નક્કી કર્યું. તેમના કહેવાથી ગાંધીજીએ કચ્છના મહારાવ વિજયરાજજીને પત્ર પાઠવીને આ નવા શહેર માટે જમીન માંગી, તો રાજાજીએ એક જ ઝાટકે 15,000 એકર જમીન ફાળવી આપી, જેનો વહીવટદાર તરીકે જે તે સમયે કેન્દ્ર સરકારે તત્કાલીન કંડલા પોર્ટ ટ્રસ્ટ એટલે કે આજના ડીપીએને બનાવ્યું. બસ વાત અહીંથી વળાંક છે. એટલે કે જમીનની મુખ્ય માલિકી કે કહો વહીવટદાર તરીકે પોર્ટ જમીનદાર બની ગયું. તેમણે 15,000 એકરમાંથી 2600 એકર સબલીઝ તરીકે એસઆરસી એટલે કે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનને આપી. કેમ કે ચંડીગઢ અને ગાંધીનગરની જેમ આ પ્લાન શહેર હતું, તો તેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્લોટો નિશ્ચિત કરાયા હતા. જનસંખ્યા વધતી ગઈ, કોમર્શિયલ ગતિવિધિ આસમાનને આંબવા લાગી, પણ ના વધી તો સત્તાવાર કોમર્શિયલ પ્લોટોની સંખ્યા, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો કે જેમાં પ્લોટ રહેણાંક હેતુસર અપાયા હતા, ત્યાં વેપાર વાણિજ્ય ખુલવા લાગ્યા. વર્ષો સુધી એસઆરસી તે અંગે મૌન રહ્યું, તો તેને મૌન સહમતિ ગણીને લોકોએ રોકાણ પણ વધાર્યું. પણ ગત વર્ષે આ અંગે રાવ ઉઠતા પસ્તાળ પડી અને અચાનક જાગેલી એસઆરસીએ રાતોરાત 61 પ્લોટને હેતીફેર કરવા બદલ લીઝ રદ કરી નાખી. ત્યારબાદ 200 જેટલા પ્લોટ ધારકોને નોટિસ પણ પાઠવી દેતા માર્કેટમાં સોપો પડી ગયો. પ્લોટ ધારકોએ પ્લોટ બચાવવા તેને કોમર્શિયલ ગતિવિધિઓ પર બ્રેક મારી દિવાલો ચણવાનું શરૂ કર્યું. વિવાદ વધ્યો તો કોર્ટના દ્વારે પણ પહોંચ્યો. દરમિયાન ફરીથી એસઆરસીએ ફેરવી તોડી અને જાહેરાત કરી કે આ કામગીરી પર સ્ટે લાગુ કરાય છે અને પ્રથમ તબક્કામાં નવા 3 રોડ એટલે કે ટાગોર રોડ, એરપોર્ટ રોડ અને રામબાગ રોડને કોમર્શિયલ કરવા પોર્ટ સમક્ષ પ્રસ્તાવ પણ મુકાયો છે, જેનો હજી સુધી કોઈ જવાબ આવ્યો હોવાનું જાણવા મળતું નથી. પોર્ટ આવા તમામ જમીનના પ્રશ્નોએ લેન્ડ પોલિસી ન હોવાની દુહાઈ દઈ દે છે. કોઈ કહે છે લેન્ડ પોલિસી પીએમઓ સુધી પહોંચી ગઈ છે, તો સંબંધિત વિભાગના મંત્રીઓ આવા પ્રશ્નો અંગે અજાણતા વ્યક્ત કરતા પણ જોવા મળે છે. આખરે શું થશે તે તો ભવિષ્ય જ કહી શકશે. પણ ગાંધીધામના શ્રેષ્ઠીઓ અગાઉ પણ ફ્રીહોલ્ડ માટે આંદોલન કરી ચૂક્યા છે અને એક સિંગલ નોટિફિકેશનથી સમગ્ર જમીનને ફ્રીહોલ્ડ કરાય તેવી માંગ તીવ્ર બને છે. ગાંધીધામ આદિપુર જ્યારે બન્યું ત્યારે અહીં 50,000 લોકો વસવાટ કરશે તેવો અંદાજો હતો, પણ આજે 5 લાખથી વધારે લોકો વસવાટ કરે છે. સામાન્ય રીતે કોઈપણ શહેરમાં 8% જેટલા કોમર્શિયલ પ્લોટો હોય છે, જ્યારે ગાંધીધામ આદિપુરમાં 4% જ છે. પરિણામ સ્વરૂપ રેસિડન્સ માટે જે પ્લોટો પાયા હતા તેમાં કોમર્શિયલ ગતિવિધિઓ શરૂ થઈ ગઈ. હવે ઓન રેકોર્ડ તો આ વાત ખોટી છે, જેના કારણે એસઆરસીએ નોટિસો પાઠવી અને પરિણામ એવું આવ્યું કે આવી રીતે તમામ દુકાનો, કોમર્શિયલ બાંધકામો ઉપર પ્લોટ રદ ન થઈ જાય એ ભયના કારણે ઈંટો ચડી નાખવામાં આવી. જોકે હવે એસઆરસીએ સ્ટે આપ્યો છે, પણ લટકતી તલવાર તો હજી પણ છે.